ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, સરપંચનો ફોર્મ ભરવાનો, જેન સરપંચ થવું હોય 50 જણાએ ફોર્મ ભર્યું, 50 જણાએ ફોર્મ ભર્યું. ગામના એક સમજદાર વ્યક્તિએ વિચાર કર્યો, હા 50 ચૂંટણી લડશે તો ગામમાં 50 અચેકો જણો ક્વાર્ટરી વેચે, 50 ક્વાર્ટરી એક જ ઘરમાં જાય. આ સમાજની પથારી ફેરવી નાખશે, વઢારી મારશે આવા બધા ભેગા થઈ. એટલે એ સમજદાર વ્યક્તિએ આખા 50 જણને બોલાયા. એની એટલી કિંમત હતી, ગામમાં એટલી છાપ હતી. 50 જણને બોલાયા અને ખેતરમાં પોતાનું ફાર્મ હતું તો આગળ બોલાયા અને 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને 50 જણને ઉતાર્યા. હનીમય ઉતારવાના બધાને વિઠ્ઠલ મહારાજ એનીમય ઉતાર્યા. પછી એ સમજદાર વ્યક્તિએ કહ્યું, આ કુવામાંથી જે પહેલો નીકળી જાય બહાર એ સરપંચ, ચૂંટણી કરવાની જ નહીં. બોલો, બધા બાથડિયા મારીને આમ દીવાનો આમ ધાર ઝાલુ બહાર આમ છલંગ મારી નેકરું પાછળ વાળા કોઈ પગ ઝાલે તે પાછા પેલો ચડ્યો માર ભાઈ. જેના ઠેકડા નતા મરાતા એવા જ બસ ઝાલવાનું જ કામ કર્યું. જેમના હાથ પોંગોટો નતો હલાવાતો એમણે આ જ ધંધા કર્યા. જેમ હોય ન્યાચા પાડવાની, કોઈ ઉપર નેકરવા જ ના દીધા. આમાં 8-10 જણા હગ્ગા ભાઈ હતા, એક જ બાપના જણેલા. તોય મોટો નેકરે તોય નાનો ટોટિયા ખેંચે. આજ એવું જ ચાલે છે કે નહીં ચાલતું? રાવજી ઘણી મહેનત ચાલી, થાચી જ્યાં પણ કોઈ હરિનો લાલ બહાર નીકળ્યો નહીં. પેલા એ કહ્યું બધાને બહાર કાઢ્યા, હેડો તમારો કોમ નહીં સરપંચ થવાનો. આ એકબીજાના ટોટિયા ખેંચ્યા કરતા કદાચ મોટાએ જો નોનાન ખાલી ખભે ટેકો આલ દીધો હોત ને તો આપણા વારો થવાનો તો બીજો થવાનો હતો. પણ ના કરે મારા બેટા, આ તો ટોટિયા ખેંચ્યા ઊંચા નહીં આવતા. કોઈના ટોટિયા ખેંચાયા કર્યા વગર આપણા વારો કોક માલો ટેકો. આ તો નાનો મોટા ના ખેંચે, મોટો નાના ના આ ખેંચી ના હેડ્યું બધું. હેડ્યું ના હેડ્યું. આ લગન ગારો ચાલે. કયો ગારો? આ લગન ગારાની અંદર વગાડે ડીજે, જમીન મૂકે બીજે અને કોમે જાય ત્રીજે. વિઠ્ઠલ એ પછી ત્રીજે કોમે જાય 12 મહિના પીલા તોડે તોય વાનો મેર ના આવે. તા એક દાદાના વર રાજા થવા સહેજ સમય સાધી લીધો હોત તો, નેચરે કામ કરી લીધો હતો, આ 12 મહિના પીલા તોડવાના ના થાત. પણ ના, મારા બેટા એવા મોટો ડીજે લઈને જોવાનો ગયા. જો પૈણવા ગયા હતા તો હું આકડી નર્યો, ડીજે ના પ્યાઠામાં કેટલા એ રંડાયા. શું કરવાનું? તો પૈણતો હોય તા ડીજે તો ઢીચુક કરતું હોય. તા જોવા ગયો તો તું શું જોવા ગયો તો મોટે ગાડીઓ લઈ લે. જેદા નતું દેખાતું આ નરી મોટું ડીજે નહીં બેહવાનું, નાનું લઈ જઈએ આપણે. ખબર ને આ લોકો શું જોવા જાય. વિઠ્ઠલભાઈ વાંખ્યો જોવા જવાનું હું નરીઓ જોવાની. મહારાજ જે નરીએ જતા હતા હમડું આડું હોય જોઈ લેવાનું. અહીંયા આગળ આપણું ટ્રેક્ટર ચેદાર આવીશું ચેદાર નહીં ને કરે તારે એટલે આપણું લઈ જઈએ ચેદાર મરી જવાના કઈ. હવે ફક્ત ને ફક્ત દબાયેલો હાથ કાઢી લેવાનો સમય આવ્યો છે. આ કોઈને પાણી બતાવવા જેવું નહીં. અને આ પાણી બતાવવા જે ગયો અને જે તૂટ્યો એ ગયો સમજી લેજો. સમયમાં ખરાબ છે મહારાજ. અહીં જે તૂટ્યો કોદાર હંધા તો બહુ વરહો વીતી જશે. થાય કે ના થાય? જે સુખ સાહેબી ની અંદર આપણે હોઈએ એને વ્યવસ્થિત રીતે રાવણ જેવી નીતિ જો રાખી, દુર્યોધન જેવી જો નીતિ રાખી, હા કોઈને પાણી બતાવવા જો રહ્યા ને તૂટ્યા ને તો ગયા સમજી લેજો.
હવે તૂટવા જેવું નથી, તૂટ્યા હોય હંધાવા જેવું છે, હંધાવા જેવું છે. આવક આપણી ઘટવા મોડી, જાવક વધવા મોડી, કશું કરવાનું નથી. જાવક જે છે ને એને થોડી હખણી કરવા જેવી છે. તમારી પાસે જે પડ્યું છે ને એ જે જો હોય તો જતું રહેશે ને નહીં જવા દેવાનું, એને કંટ્રોલમાં રાખો. સૌ પ્રથમ પહેલા આપણે શુભ કાર્યની અંદર ગણપતિ બેહાડીએ છીએ, એટલે ચિતરેલા ગણપતિ બેહાડવાના. હવે ચિતરવાના નીકળી જાય, બજારમાં ટાઇલ્સ લાવે આખી. આ ગણપતિ નહીં બેહાડવાના. ગણી 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 ગણતરી કરીને હેલ આ નહીં ગણતરી કરીને બેહું તો પેલા ગણપતિ તારું કશું નહીં કરવાના. આયા ગણપતિ બેહાડવાના, ગણતરીના. કયા ગણપતિ બેહાડવાના? ગણતરીના ગણપતિ જેને બેહાડ્યા એની વલ્લી તડાકા નહીં મારવાની. અને ગણતરી વગરના જેને ગણપતિ બેહાડ્યા કેટલાય હલવાયા રાવજી મહારાજ. હજુ મોડવા વાળો ધક્કા ખાય છે, હજુય મોડવા વાળા, સીધા વાળા, બીડીજે વાળા ધક્કા ખાય છે. ગણતરી વગરના ગણપતિ બેઠા એટલે ગણતરી વાળા ગણપતિ જેને બેહાડ્યા એને ચેદાર હમણાં ચૂકતે કરી દીધો મહારાજ. કેમ? એમને ગણતરી વાળા બેહાડ્યા હતા. અને આ ગણતરી વગરના જેને જેને બેહાડ્યા છે બધા વીઘો મેલી મેલીને પરવારી જવા બેઠા મહારાજ.